જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલા બીજી બધી કમેન્ટ કરતા કોમેન્ટમાં લખી દેવો જય શ્રી રામ. સવારમાં તમારો ભાઈ પીવા લાગી ગયો ચાઈના જગ્યા પર ઠંડુ, અને પછી કામ પરથી છૂટીને આવી ગયો ઘરે, ને ઘરે આવીને આપણી રામ પ્યારની સાફ સફાઈ કરવા લાગી ગયો. પછી એને લઈને નીકળી ગયો દોસ્તાને ટેમ્પો લેવા. હમણાં જેમ બને તેમ આને લઈને જ ફરવાનું છે, એટલું પેટ્રોલ તો બચે યાર. પછી મેં આપણી ફોર્ચ્યુનર લઈને નીકળી ગયો ભાડું મારવા, ને કોરી મારી પાવડર બને નીકળી ગયો કલવા જવા માટે. અને જટા જટા કાન થઈ ગયો. ટેમ્પામાંથી નીકળી આવ્યું લીલા કલરનું લોહી. એટલે લોહી નહીં મળે, આ છે કુલન પાણી. મેં ટેમ્પામાં ફેન ચાલુ કરવાનો ભૂલી ગયો, એના લીધે ટેમ્પો ગરમ થઈ ગયો, ને કુલન પાણી પણ ગરમ થઈ ગયું. એટલે બધું ઉભરાઈને બહાર નીકળી આવ્યું. વાત લાગી ગઈ. અને આ પાવડર બી જોવું ને આપણે ભરેલો તો એકદમ ઓવરલોડ 1.5 ટનની ટેમ્પાની કેપેસિટી છે, પણ તમારો ભાઈ ભરી લાવેલો 2.5 ટન. પછી ટેમ્પો બી ગરમ થાય જ ને ટેમ્પો ચાલુ ન થતો હતો, એટલે બીજા ભાઈ લોકોને બોલાવ્યો અને ધક્કો મારવાની કોશિશ કરી, પણ માલ જ એટલો ભરલો એટલે ટેમ્પો ખોહે નહીં. પછી એક ટ્રેક્ટર બોલાવ્યું ને ટ્રેક્ટર થી ટેમ્પાને ખેંચી લાવ્યા. અહીંયા ખાલી થાય છે આપણો ટેમ્પો. પછી આવી ગયો ઘરે, ને ઘરે આવીને નાઈ લીધું, ને નાઈને તેરે નામ હેરસ્ટાઈલ હોરી કાઢી. તો લાગે ને તમારો ભાઈ સલમાન ખાન નો બીજો ભાઈ એમ. તેરે નામ હમને કિયા હે જીવન અપના સારા સનમ. ત્યાર પછી મેં ઊંઘી ગયેલો હતો. તે ઊંઘીને ડાયરેક્ટ સાંજે 6 વાગે ઉઠ્યો.